નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ટાઈપ 1 ના દાખલાઓ શીખ્યા. ટાઈપ 1 ના આપણે દાખલાઓના હોમવર્કના દાખલાઓ પણ આપણે શીખ્યા અને જવાબો પણ આપણે જોયા. હવે આપણે ટાઈપ 2 માં જે અવયવો આપણે પાડ્યા એ અવયવોના ઉપરથી આપણે ગુસાઅ અને લસાઅ કરતા શીખીશું. તો સૌપ્રથમ આપણે એક દાખલો લઈએ અને એના દ્વારા આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. ચાલો જોઈએ ટાઈપ 2 ના દાખલાઓ. ટાઈપ 2 ના દાખલાઓમાં અવિભાજ્ય અવયવો દ્વારા ગુસાઅ અને લસાઅ આપણે શોધીશું. સૌપ્રથમ આ જ પ્રકારના ટાઈપમાં આપણે બે સંખ્યાના દાખલાઓ જોઈએ છે. તો બે પ્રકારના દાખલાઓમાં સૌથી પહેલા આપણે શું કરીશું, આપણું જે રફ કાર્ય છે એમાં આપણે 250 ના અવયવ કરીશું. 250 ના અડધા કેટલા થશે? 125. 125 ના અડધા થશે ના, તો એને આપણે 5 થી કરીશું, ભાગ ચલાવીશું. તો 25 પંચા 125, 5 પંચા 25 અને 5 એકુ 5. એવી જ રીતે આપણે 336 5 એકુ 5 336 ના પણ અવયવ પાડીશું. 336 ના અવયવ 2 થી આપણે બદલાવ કરીશું તો શું આવશે? 168. 168 પણ બેકી સંખ્યા છે, 2 થી વિભાજ્ય થશે. કેટલા આવશે? 84. 84 પણ બેકી સંખ્યા છે. 42 પણ બેકી સંખ્યા છે. 21 અને 7 તારીખ 21 અને 7 એકુ 7. આ બંને સંખ્યાના અવયવો આપણે પાડ્યા. તો આપણે એને અવયવ વૃક્ષમાં સૌપ્રથમ ગોઠવી દઈશું. ડાબી બાજુ આપણે કઈ સંખ્યા લખવાની છે? અવિભાજ્ય સંખ્યા. તો આપણે જે અવયવ પાડ્યા એમાં આ જે સંખ્યાઓ છે 2 અને 125, તો 2 આવશે ડાબી બાજુ, 125 જમણી બાજુ. 125 ના આપણે પાછળ અવયવ પાડ્યા એમાં શું આપણે આવ્યા અવયવ? 25 પંચા. તો આપણે અહીંયા લખીશું 25 પંચા અને 25 ના અવયવ આવશે 5 પંચા 5 અને 5. તો આ 250 ના અવયવો આપણને અવિભાજ્ય અવયવો કયા મળ્યા? કયા મળ્યા? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આપણે ઘાતના સ્વરૂપે લખશું તો 2 ગુણ્યા 5 ની 3 ઘાત. બીજી સંખ્યા છે આપણી પાસે 336. 336 ના આપણે અવયવ કરીશું. શું આવશે? 168 અને 2 અને 168. 168 ના પાછા અવયવ કરીશું. ડાબી બાજુ આવશે 2, જમણી બાજુ 84. 84 ના પાછા અડધા કરીશું તો 2 અને 42. 42 ના પાછા આપણે ભાગ કરીશું તો એ થઈ ગયા 21 દુ 42 અને 21 ના અવયવ કયા આવશે? 3 અને 7. ઓકે મિત્રો, આગળ પણ આપણે ચર્ચા કરી તે પ્રમાણે આપણે અંતના જે અવયવો છે એ પણ અવિભાજ્ય અવયવો જ હોવા જોઈએ. જેમ કે 5 અને 3 અને 7 એ પણ આપણા અવિભાજ્ય અવયવ હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણે હવે એને આપણે અવયવોના સ્વરૂપમાં લખી દઈએ. 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત છે? 2 4 વખત છે અને 3 ગુણ્યા 7. તો 2 ની કેટલી ઘાત આવી? 4 ઘાત. 3 ની 1 ઘાત, 7 ની પણ.
હવે સૌપ્રથમ આપણે આના આટલા સુધીના અવયવો જે પાડ્યા એ ટાઈપ 1 ના દાખલાઓ જેવા જ છે, જેમાં માત્ર અવયવો જ આપણે કરવાના હતા. જેમાં શું કરવાનું હતું? ઓન્લી અવયવો જ આપણે કરવાના હતા. અહીંયા સુધી તો ટાઈપ 1 જ છે. હવે ત્યાર પછી આપણે એનો જે ગુસાઅ કરીએ તો ગુસાઅ અને લસાઅ બંને આપણે કરવાનું છે, બરાબર? આપણે ટાઈપ 2 માં. પરંતુ પરીક્ષામાં આપણને જે પણ માંગ્યું હશે એ જ આપણે કરીશું. જેમ કે ગુસાઅ માંગ્યો હશે ગુસાઅ કરીશું, લસાઅ માંગ્યો હશે તો આપણે લસાઅ કરીશું, પરંતુ બંને માંગ્યા હોય તો આપણે બંને કરીશું. સમજમાં આવે છે? ઓકે. તો ગુસાઅમાં આપણે કેવી રીતે કરીશું? અવયવો માટે કેવી રીતે ગુસાઅ શોધીશું? તો બે સંખ્યા હશે અથવા ત્રણ સંખ્યા હોઈ શકે આપણી પાસે. આપણા દાખલા પ્રમાણે, આપણા દાખલા મુજબ, આ આખા ચેપ્ટર મુજબ આપણે બે કે ત્રણ સંખ્યાઓને ગુસાઅ લસાઅ શીખવાનું છે. તો બંને સંખ્યા કે ત્રણેય સંખ્યાના સમાન અવયવ લેવાના છે. કયા અવયવ? ગુસાઅમાં સમાન અવયવ જ લેવાના છે. તેથી વધુ બીજા કોઈ અવયવ લેવાના નથી. સમાન અવયવ લેવાના અને સમાન અવયવની સૌથી નાની ઘાત લેવાની છે. સમાન અવયવની સૌથી નાની ઘાત બંને કે ત્રણેયમાં હોય તેવા જ અવયવ. ને તેવા કયા? બંને કે ત્રણેયમાં હોય તેવા જ. બંનેમાં હોય તો જ આ લખવાનું, ત્રણેયમાં હોય તો જ લખવાનું. પણ બંનેમાં હોય ત્યાં, જે બંનેમાં હોય ત્યાં જ્યારે તમે લખો છો તે સંખ્યા અવયવ તરીકે, કે ત્રણેયમાં હોય તે સંખ્યા અવયવ તરીકે જ્યારે પણ લખો ત્યારે તમારે એની સૌથી નાની ઘાત યાદ રાખવાની. કઈ ઘાત યાદ રાખવાની છે? સૌથી નાની. જ્યારે લસાઅમાં બંનેમાં કે ત્રણેય સંખ્યાઓમાં હોય તેવા સમાન અવયવ તો લખવાના જ છે. એમાં સૌથી મોટી ઘાત લખવાની છે. કઈ ઘાત લખવાની છે? સૌથી મોટી ઘાત. પછી બંને કે ત્રણેયમાં ના હોય એવા અવયવો પણ લખવાના છે. બંને કે ત્રણેયમાં ના હોય તેવા અવયવો પણ લખવાના છે. સમજમાં આવે છે? લસાઅમાં શું કરીશું આપણે? બાકીના તમામ અવયવ લખીશું. બંનેમાં હોય તો લખવાના જ છે, અને બંનેમાં હોય એવી સંખ્યાના સૌથી મોટી ઘાતથી લખવાની છે. અને બાકીના તમામ અવયવો લખવાના છે. કોઈ એકને પણ આપણે છોડવાનો નથી, બરાબર? જો કોઈ એકને પણ છોડી દીધો આપણે તો આપણો લસાઅ ખોટો હશે, બરાબર છે? તો ચાલો આપણે જોઈએ જે આપણા અવયવો આવ્યા એ આપણે અહીંયા લખીએ છીએ. 250 માં શું અવયવ આવ્યા હતા? બોલો. 2 નો વર્ગ જોઈ શકો છો તમે આગળ. હા, 2 અને 5 ની 3 ઘાત. 2 ગુણ્યા 5 ની 3 ઘાત. અને 336 એના અવયવો આપણે પાડ્યા તો એમાં કેટલા આવ્યા? 2 ની 4 ઘાત, 3 અને 7. 2 ની 4 ઘાત, 3 અને 7. આ આપણા અવયવો આપણે ઘાતના સ્વરૂપે લખેલા છે, બરાબર? તમારે જે આપણે દાખલો ગણ્યો એના નીચે આ જે લખેલું છે તમારે આ પાછું લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા ઓલરેડી લખેલું જ છે. આના નીચે જ તમારે ગુસાઅ અને લસાઅ કરી નાખવાનો, બરાબર? આના નીચે જ તમારે ગુસાઅ લસાઅ કરી નાખવાનો છે. મેં નવું પેજ અહીંયા લીધું છે એટલે તમે અહીંયા મેં અલગથી લખ્યા છે તમને સમજવા માટે, બરાબર? હવે આપણે ગુસાઅ લખીએ. ગુસાઅમાં શું લખો, કેવી રીતના શોધવાનું છે? યાદ રહ્યું? ગુસાઅ બંનેમાં હોય તેવા. બંનેમાં કઈ સંખ્યા છે? બંનેમાં કઈ સંખ્યા છે? તો આ 2 જેવી છે સંખ્યા કે બંનેમાં છે? બીજી કોઈ સંખ્યા છે બંનેમાં હોય એવી? ના. ઓકે, તો બંનેમાં હોય એવી સંખ્યા તમને મળી ગઈ. હવે એમાં તમારે કઈ ઘાત જોવાની છે? સૌથી મોટી કે સૌથી નાની? સૌથી નાની. તો સૌથી નાની ઘાત કઈ છે? 1. એટલે આપણે અહીંયા લખ્યું 1 વાર, અથવા તો 1 ના લખીએ તો પણ કઈ વાંધો નથી, પણ જવાબ આવશે 1. ગુસાઅ આવી ગયો. ગુસાઅ આવી ગયો, બરાબર? આ દાખલો ગુસાઅનો પતિ. હા, પૂરું. ગુસાઅમાં કઈ લખવાનું છે? બંનેમાં હોય કે ત્રણેયમાં હોય તેની સૌથી નાની ઘાત. બીજી કોઈ સંખ્યા આવતી હોય તો પછી ગુણાકાર કરીને આપણે એનો જવાબ લખીશું. હવે લસાઅ. લસાઅમાં આપણે શું કરીશું? બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત.
લસાઅમાં શું કરીશું ભાઈ આપણે? બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. બંનેમાં કઈ સંખ્યા છે? 2 છે. એની સૌથી મોટી ઘાત કઈ છે? 4. ઓકે. બીજી બાકી કઈ સંખ્યા રહી ગઈ? 3 રહી ગયા. 3 લઈ ગયા. 5. 5 ની પણ કેટલી ઘાત લખીશું? 3 ઘાત. અને બીજી કઈ સંખ્યા રહી? 7. આ બધી સંખ્યાનો ગુણાકાર કરો એટલે લસા આવશે. કરો ગુણાકાર. 2 ને 4 વખત ગુણો. 2 2 4 4 2 8 8 2 16. 2 ની 4 ઘાત એટલે કેટલા થશે? 16. 16 ગુણ્યા 3. 5 ની 3 ઘાત. 5 પંચા 25. 25 પંચા 125. 3 વખત ગુણ્યા 5 ને 125 ગુણ્યા 7. ગુણાકાર કરો. 16 તારી 48 વટવટ 125 અને 16 નો સૌથી પહેલા કરો. બધાનો ગુણાકાર કરી દો તમે. 125 ગુણ્યા 8 કરે તો 1000 આવશે. 1000 અને બીજા 1000 2000 આવે. 125 ગુણ્યા 16 કરો એટલે 2000 આવે. 0 5 1 5 5 6 12 12 ને 5 7 કેટલા આવે? 2000 આવે. પાકો 16 ગુણ્યા 25 125 2000 આવે. આને ગુણાકાર કરી 2000 આવે. બરાબર. અને 7 તારીખ 21 21 નો 42 42 ની સાથે આપણે 3 0 લગાવશું. 43 થશે. હા પૂછો. બરાબર છે? ગુણાકાર ચેક કરજો. બરાબર છે? હા. ઓકે. તો આ થઈ ગયા આપણા ટાઈપ 2 ના દાખલાઓ. ટાઈપ 2 ના દાખલાઓમાં નવું શું છે? ગુસાઅ અને લસાઅ. ગુસાઅમાં બંનેમાં હોય તે જ લખવાનું. તે સિવાય બીજું કાંઈ જ ના આવે. બરાબર? ઓકે. લસાઅમાં બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત અને બાકીના વધારે હોય. હવે 3 સંખ્યામાં જોઈએ. 3 સંખ્યામાં આપણી પાસે છે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો પહેલો દાખલો. બરાબર. પેજ નંબર 5 ઉપર છે. પાઠ્યપુસ્તકના 5 નંબર. હવે આપણે 12 ના અવયવો કરીએ. 12 ના અવયવો રફકામમાં કરીએ તો એકદમ ઈઝી આવડી જાય ને. 12 6 2 12 3 2 6 3 1 3 પછી 15 5 તારી 15 5 1 5 અને 21 7 તારી 21 7 1 7. હવે એ વૃક્ષ બનાવીએ બધાનો 12. પેલો હવે એ વૃક્ષમાં શું આવશે? 2 અને 6. 6 ના અવયવો કયા હશે? 2 અને 3. 15 15 ના કયા અવયવો આવશે? 2 જ આવશે. તો 5 3 અને 5. બને ત્યાં સુધી તમારે ડાબી બાજુ નાની સંખ્યા લખવાની, જમણી બાજુ મોટી સંખ્યા લખવાની. ના લખું તો પણ કઈ વાંધો નથી. 21 7 થાય 21 તો 7 ને જમણી બાજુ હતી એટલે ડાબી બાજુ નાની સંખ્યા લખી. 3 7 21. હવે આપણે એને લખીએ આ રીતે. 12 એટલે શું આવશે એના અવયવો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ. સોરી, હા 2 નો વર્ગ. 2 નો વર્ગ ગુણ્યા 3. 15 ના અવયવોમાં તો કઈ આવશે નહીં. 8 3 અને 5 3 અને 5 અને 21 ના અવયવોમાં આવશે 3 અને 7. બરાબર. ચાલો ગુસાઅ શોધીએ. ગુસાઅમાં આપણે શું કરીએ છીએ? શું કરીએ? ત્રણેયમાં હોય તેવી સંખ્યા લેવાની છે. ત્રણેયમાં કયા અવયવો છે? ત્રણેયમાં કયા અવયવો છે? ચેક કરો. તો જો 3 3 અને 3 એ ત્રણેયમાં છે. ત્રણેયમાં એની સૌથી નાની ઘાત કઈ છે? એક જ છે.
તો આપણો જવાબ શું આવશે ગુસાઅમાં? 3. જવાબ આવે. લસાઅ. લસાઅમાં આપણે ફરીથી જોઈશું બીજી કોઈ એવી સંખ્યા છે જે ત્રણેયમાં હોય, 3 સિવાય? જો હોય તો આપણે અહીંયા લખવાનું, જો હોય તો લખવાનું, આમાં નથી. ચાલો તો હવે આપણે સૌથી પહેલા લખી દઈએ 3 જે ત્રણેયમાં છે. હવે બીજી કઈ સંખ્યા છે? તો 2 છે. 2 ની કઈ ઘાત છે? 2 નો વર્ગ છે. 2 ની 2 ઘાત છે. તો 2 ની 2 ઘાત જે ત્રણેયમાં નથી પણ સૌથી મોટી ઘાત તો લખવાની છે અને બધી જ સંખ્યા આવવી જોઈએ. પછી જો 2 આવી ગયા, 3 આવી ગયા, 3 પછી કઈ સંખ્યા છે મોટીમાં? 5. તો 5 એક જ વાર છે ને એક જ ઘાત છે. 7 પણ એક જ ઘાત છે. જવાબ શું આવશે? 420. 2 નો વર્ગ કરો. 4 4 તારી 12, 12 પંચા 60 અને 60 સત્તા 41, 420. તો આ છે આપણો જવાબ. સમજ પડી? ટાઈપ 2 માં આ 3 સંખ્યાના દાખલા આવશે. 3 સંખ્યાના દાખલાઓમાં પણ આ રીતે જ આપણે કરીશું. અવયવ પાડીશું. અવયવને આપણે આવી રીતે લખીશું, ગુસાઅ અને લસાઅ. ગુસાઅમાં આવશે બંનેમાં હોય તે જ અવયવ, બીજું કાંઈ જ નહીં. અને લસાઅમાં હોય એમાં સૌથી મોટી ઘાત વાળા, બંનેમાં હોય એમાં સૌથી મોટી ઘાત વાળા અને બાકીના તમામ અવયવ. ઓકે, સમજ પડી? ઓકે, તો આ આપણે આપણા મુજબ આપણે વ્યાખ્યાઓ બનાવી છે ગુસાઅ લસાઅની, એ ધ્યાનમાં રાખજો. અને આ પ્રકારના દાખલા બીજા આપણે આગળના વિડીયોઝમાં આપણે જોઈશું અને એના વિશે શીખીશું. બીજા દાખલાઓ તમને હોમવર્કમાં પણ આપવામાં આવશે જે તમારે જાતે કરવાના છે, બરાબર? ત્યારબાદ તમે એના જવાબો આપણી આ વિડીયોની ચેનલ પર જોઈ શકો છો, બરાબર? તો હવે આ તમને હોમવર્ક આપવામાં આવે છે જે 2 સંખ્યાઓના દાખલાઓ છે. 2 સંખ્યાઓના તમારે ગુસાઅ અને લસાઅ શોધવાના છે અવિભાજ્ય અવયવની રીતે. તો આ દાખલાઓનો સ્ક્રીનશોટ તમે પાડી લો અને તમારે આ દાખલાઓ જાતે કરવાના છે, બરાબર છે? ટૂંક સમયમાં એના જવાબો પણ તમને આપવામાં આવશે, પરંતુ તમારે એ કોપી કરવાના નથી, તમારે જાતે પ્રયત્ન કરવાના છે. 2 સંખ્યાઓની સાથે સાથે આપણે 3 સંખ્યાઓનું હોમવર્ક પણ તમારે કરવાનું છે. તો આ રહ્યું તમારું 3 સંખ્યાઓનું હોમવર્ક. સ્ક્રીનશોટ પાડી લો, તમારી જાતે દાખલા કરવાના છે. ના સમજ પડે તો તમે કમેન્ટ કરી શકો છો. મારા WhatsApp નંબર ઉપર પણ તમે મને ફોટો પાડી મેસેજ કરી શકો છો. તમારી કન્ફ્યુઝન હું તમને દૂર કરીશ. ઓકે, તો આજ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, બરાબર? નવા વિડીયો સાથે, નવા દાખલાઓ સાથે અને નવું કંઈક શીખીશું. તો આભાર, થેન્ક યુ. લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. તમારા મિત્રો વચ્ચે શેર પણ કરતા રહો. થેન્ક યુ, આભાર.